મિત્રો, ગુજરાતમાં 1141 જેટલી વ્યાયામ શિક્ષકની ભરતી સાંભળવામાં તો બહુ સારી લાગે છે, પરંતુ સાચો પ્રશ્ન એ છે કે સરકારને હવે અચાનક જ કેમ યાદ આવ્યું કે સ્કૂલમાં સ્પોર્ટ્સ અને ફિઝિકલ એજ્યુકેશનની જરૂર છે. વર્ષોથી હજારો ઉમેદવારો સીપીએડી, બીપીએડી અને ડીપીએડી કરીને બેઠા છે. પોસ્ટ ખાલી હતી પણ ભરતી નહોતી, અને હવે અચાનક એક સાથે 1141 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવે છે, અને ઉમેદવારો ખુશ પણ થાય છે અને ગુસ્સે પણ. કારણ કે સમસ્યા ફક્ત ભરતીની નથી, સમસ્યા એ છે કે સિસ્ટમ હંમેશા મોડું કેમ જાગે છે. જ્યારે વિદ્યાર્થીઓ મોબાઈલ અને સ્ટ્રેસથી દૂર રહેવા સ્પોર્ટ જોઈએ, જ્યારે ઓબેસિટી હેલ્થ પ્રોબ્લેમ્સ વધી રહી છે, ત્યારે વર્ષો સુધી ફિઝિકલ એજ્યુકેશનને સાઇડ સબ્જેક્ટ સમજીને ઇગ્નોર કરવામાં આવ્યું છે. અને હવે સીધી ભરતી એસટી મેરિટ ભરતી. પરંતુ સવાલ એ છે કે શું માત્ર એક્ઝામ મેરિટ છે તે બેસ્ટ ટીચર નક્કી કરશે? ગ્રાઉન્ડ એક્સપિરિયન્સ, ફિટનેસ, ટીચિંગ સ્કિલ, તેનું શું? સરકાર ભરતી કરે એ સારી વાત છે, પરંતુ યુવાનોને વર્ષો રાહ જોડાવી અને પછી ભરતી કરવી તે અચીવમેન્ટ નથી. આ સિસ્ટમની સ્લો સ્પીડનો પુરાવો છે. મિત્રો, તો તમને શું લાગે છે, આ ભરતી યુથ માટેની તક છે કે પછી મોડેથી લેવાયેલો નિર્ણય છે? કમેન્ટમાં તમારું મંતવ્ય જરૂરથી જણાવજો.